બાળ મનોવિજ્ઞાન અને માનવ વિકાસ. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કોણે કહ્યું? ફ્રેન્ડ. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર. કોણે કહ્યું? હરલોક. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? 2. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણ એ કેવા વારસો કહેવાય? પ્રભાવી. દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા? 3. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા? 4. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? 7 થી 11 વર્ષ. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી? કોલબર્ગ. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? એરિક્સન. મનોજાતીય વિકાસના સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? ફ્રોઈડ. સમજૂતી. કોના મત મુજબ વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર? ક્રો અને ક્રો. વૃદ્ધિ સામાન્ય રીતે કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચી જાય છે? 18 થી 19 વર્ષ. શરીરમાં થતા રાસાયણિક અને જૈવિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતા ગુણાત્મક ફેરફાર એટલે શું? વિકાસ. કોના મતે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પણ પ્રક્રિયા છે? બી.એફ. સ્કિનર. સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે. ક્રો અને ક્રો. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિકાસ એ કેવી પ્રક્રિયા છે? સતત અને જીવનપર્યંત ચાલતી પ્રક્રિયા. બાળકમાં દેખાતા અપ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? પ્રચ્છન્ન વારસો. બાળકમાં આનુવંશિકતાના મુખ્ય વાહકો કોને કહેવામાં આવે છે? રંગસૂત્રો. પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? જન્મથી 2 વર્ષ. પિયાજેના મતે બીજો તબક્કો પૂર્વ ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? 2 થી 7 વર્ષ. પિયાજેના મતે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? 7 થી 11 વર્ષ. ફ્રોઈડના મતે મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે? મુખકેન્દ્રીય અવસ્થા. ફ્રોઈડના મતે 6 થી તરુણાવસ્થા સુધીની કઈ અવસ્થા બાળકને સજાતીય આકર્ષણ સૌથી વધુ જોવા મળે છે? સુપ્ત અવસ્થા. ફ્રોઈડના મતે કામશક્તિઓના વિકાસની સૌથી છેલ્લી અવસ્થા કઈ છે? પુખ્ત શિશ્ન અવસ્થા. ફ્રોઈડના મતે કઈ અવસ્થામાં વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધુ આકર્ષણ થાય છે? પુખ્ત શિશ્ન અવસ્થા. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.